જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો આશા રાખું છું। અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ કાંકરિયા ઝૂઓલોજીકલ પાર્કમાં। તો આજુબાજુનો નજારો તમે જોઈ શકો છો। ને ચલો હવે આપણે અહીંયા ટિકિટ બારી જઈએ, ટિકિટની એન્ટ્રી શું છે વગેરે તમને જણાવશું। તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે, જોઈ શકો છો તમે। ગેટથી એન્ટ્રી થતાં પહેલાં તમને વાંદરાઓ જોવા મળશે। જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સુરપાણાનો પોપટ। નજીકથી તમને હું બતાવું, જોઈ શકશો નજીકથી તમે। ગ્રીન ચીક કુનુર જોવા મળશે, એ પણ એક પોપટ ટાઈપની પ્રજાતિ છે। અહીંયા પણ તમને સુડા પોપટ જોવા મળશે મિત્રો। મિત્રો આ પક્ષીને તમે જોયું તો કમેન્ટમાં જણાવજો જરૂર, કશું કહો। મિત્રો જોઈ શકો છો તમે ચૈત્રદેહી ઢંકડું તમને હું નજીકથી બતાવવાની કોશિશ કરું છું। અહીંયા અને ત્યાં પણ તમને જોવા મળશે। જો મિત્રો આ છે ચિલોત્રો, તમને હું નજીકથી બતાવવાની કોશિશ કરું છું। નકટા બતક પણ છે। જો મિત્રો આ છે બતક, નકટા બતક આને કહેવામાં આવે છે। અને ઘણા બધા અહીંયા બતકો તમને જોવા મળશે। એકવાર ઝૂમ કરીને ફરીથી બતાવી દઉં તમને। જુઓ મિત્રો તમે અહીંયા પાણીનો કાગડો, નાની સિસોટી વગેરે જોઈ શકો છો। હું તમને નજીકથી બતાવવાની કોશિશ કરું છું। જુઓ મિત્રો કેવડા મોટા ગીધ છે, તમે જોઈ શકો છો। આને ગુલાબી પેણ કહેવામાં આવે છે। તો મિત્રો વિડીયોમાં તમને નાના લાગતા હશે, અહીંયા તો ઘણા મોટા ગુલાબી પેણ છે। બીજા આ બાજુમાં પણ મિત્રો તમને જોવા મળશે, અને તેમના માટે તેમનો ખોરાક માછલી પણ ત્યાં ખોરાક તરીકે નાખવામાં આવેલી છે, તમે જોઈ શકો છો। અહીંયા માત્ર ટિકિટ બારી 50 રૂપિયા છે, અને 50 રૂપિયામાં તમને
બધું જ જોવા મળશે। તો મિત્રો એકવાર તમે નકશા પ્રમાણે જોઈ શકો છો કે આ ટાઈપના પ્રાણીઓ અહીંયા પ્રાણી સંગ્રહાલય કાંકરિયા ઝૂમાં રાખવામાં આવેલા છે। તે પ્રમાણે આપણે આગળ જોઈશું। તો ચાલો મિત્રો હવે આપણે અહીંયાથી સર્પ વિભાગમાં જઈએ, સર્પગૃહ વિભાગમાં। અહીંયા એન્ટ્રી કરી લઈએ ને એકવાર જોઈ લો અહીંયા। તો મિત્રો અહીંયા આવતા જ અહીંયા ભારતીય કાચબો તમને જોવા મળશે। ત્યાં પેલા રહ્યા તમે જોઈ શકો છો। અહીંયા મિત્રો ચંદન ગો જે કહેવામાં આવે છે, જે પાટલા ગો તરીકે, તે પણ તમને અહીંયા જોવામાં મળશે। બે અહીંયા પાટલા ગો છે મિત્રો, જોઈ શકતા હોય તો મિત્રો જો। અને અહીંયાથી થોડાક આગળ જશે એટલે ખડચિત્રો ઝેરી, જેને રસલ વાઇપર તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો તે પણ તમને અહીંયા જોવા મળશે। અહીંયા ઓલમોસ્ટ ઘણા બધા રસલ વાઇપર છે, જોઈ શકો છો મિત્રો તમે। બીજા અહીંયા પણ છે અને બીજા ત્યાં બચ્ચા પણ જોવા મળશે અને એના સિવાય પણ અહીંયા જોવા મળશે, જે આપણા ગામડામાં અને ચિત્તલ કે ચિત્રા તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો ગ્રીન એનાકોન્ડા બિનઝેરી આવે છે, કે જે પાણીમાં તમને જોવા મળશે। અને બીજો આ પણ છે કે જેને ગ્રીન એનાકોન્ડા તરીકે ઓળખવામાં આવે છે। જોઈ શકો છો મિત્રો કેટલો ખતરનાક લાગે છે તે। હવે મિત્રો તમે અહીંયા પણ નાગ જોઈ શકો છો, ત્રિચશ્મી નાગ, ઝેરી નાગ જે તેને કહેવામાં આવે છે। અહીંયા તમે જોશો મિત્રો કેટલા બધા નાગ છે તે તમને જોવા મળશે। એક અહીંયા પણ તમને નાગ જોવા મળશે। મિત્રો લગભગ અહીંયા ઘણા બધા નાગ છે, જોઈ શકો છો તમે। જોઈશું આ છે પાણીનો સાપ ડેંડવો। તો પાણીનો સાપ ડેંડવો તમને અહીંયા ઘણા બધા ડેંડવા જોવા મળશે। એકવાર તમને ઝૂમ આઉટ કરીને તમને બતાવી શકું છું। જો મિત્રો આ મારા ખ્યાલથી આ છે ને પાણીમાં જ રહેતા હોય છે, તેને પાણીનો ડેડવા તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો ભારતીય અજગર, નજીકથી પણ તમે જોઈ શકો છો મિત્રો। આ અજગરના બચ્ચા જ છે, ખાસ મોટા અજગર નથી મિત્રો। જુઓ મિત્રો હવે તમે અહીંયા કાળો તોરલ ઝેરી જોઈ શકો છો, તે અહીંયા તમને જોવા મળશે। અને અહીંયાથી આપણે હવે આવશું વનસુંદરી, કે જે બિનઝેરી આવે છે। આ વનસુંદરી બતાવવાની હું તમને કોશિશ કરું છું, પણ વનસુંદરી તે જ્યાં ખૂણો દેખાય છે ત્યાં તમને બેસી ગયેલી છે, એટલે તમને નહીં દેખાય। ઓલી રહી જાઓ મિત્રો, દેખાતી હોય તો એ તમને જોવા મળશે। હું તમને ઝૂમ કરીને બતાવું છું। જુઓ મિત્રો અહીંયા પણ તમને ભારતીય અજગર જોવા મળશે। લગભગ અહીંયા તો ઘણા બધા અજગર છે, 15થી 20 અજગરના બચ્ચાઓ તમને જોવા મળશે। મિત્રો અહીંયા તમે કોઈપું જોઈ શકો છો, કે જે મોટા ઉંદર જેવો, જેને ભૂરા વાળ હોય છે અને લાંબી જાડી પૂંછડી હોય છે। તો કોઈપું મિત્રો તમે જુઓ તો મેં તો પહેલી વાર જ જોઉં છું। અહીંયા ઘણા બધા મોટા ઉંદર ટાઈપના કોઈપું હોય છે, તે તમને જોવા મળે છે મિત્રો। આ તો આપણે અહીંયા તમને નાની સાઈઝમાં જોવા મળતો છે, પણ આ અહીંયા રિયલમાં ખરેખર ઘણા બધા મોટા છે, જે લગભગ 5 થી 6 તમને કોઈપું તમને જોવા મળશે। આ મિત્રો મેં પહેલી જ વાર કોઈપુની વિઝિટ કરી છે, એક્સપ્લોર કરી છે। જુઓ મિત્રો, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। અહીંયા મિત્રો તમને જોવા મળશે જળ બિલાડી। તો જળ બિલાડી હું તમને બતાવવાની કોશિશ કરું છું। જુઓ તમે મિત્રો કે જે પાણીમાં તે ડૂબકી મારીને બહાર નીકળે છે, તે જળ બિલાડી છે। જો મિત્રો ઓલમોસ્ટ તે લગભગ પાણીની અંદર જ ડૂબકી મારીને બહાર નીકળ્યા જ કરે છે।
જુઓ મિત્રો, અહીંયા તમને ઘણા બધા મોટી સાઇઝમાં મગર તમને જોવા મળશે. મિત્રો, આ મગર તો જુઓ કેવડો મોટો મગર છે તે તમે જોઈ શકો છો. ખરેખરમાં મગર મિત્રો ખૂબ જ મોટી સાઇઝમાં છે, તમે જોઈ શકો છો. અને બીજા 2-3 મગર ત્યાં પણ છે જે ખરેખરમાં ખૂબ જ મોટી સાઇઝના છે. કેટલી મોટી સાઇઝના મગર છે. તો સૌથી મોટી સાઇઝનો મગર તો ત્યાં પડ્યો જે ખૂબ જ મોટી સાઇઝનો છે. મિત્રો, આ પણ ઘરિયાળ મગર છે, દરિયાઈ નહીં, ઘરિયાળ મગર, કે જેને આગળનું મુખ ખૂબ જ પાતળું આવે છે તે તમે જોઈ શકો છો. આ છે ઘરિયાળ મગર છે એ તમે જોઈ શકો છો. મિત્રો, આ ઘડિયાળ મગરને તમે નજીકથી જોઈ શકો છો. તેનું આગળનું જે મુખ છે તે કેટલું પાતળું છે તે પણ તમે જોઈ શકો છો. અને એના આગળના દાંત પણ તમને જોવા મળશે. અહીંયા ખૂબ જ મોટી સાઇઝમાં શાહમૃગ જોવા મળશે. શું છે આ? હા, એ શાહમૃગ જ કહેવાય. જોઈ શકો છો મિત્રો તમે શાહમૃગ. તેની કદ અને સાઇઝમાં પણ ઘણી મોટા કદ ધરાવતું શાહમૃગ તમને 2 શાહમૃગ જોવા મળશે. જુઓ મિત્રો, આ નજીકથી તમને શાહમૃગ જોવા મળશે. ખરેખર કેવડા મોટા છે મિત્રો, જુઓ તમે. નજીકથી તમને બતાવવાની કોશિશ કરું છું મિત્રો. જુઓ મિત્રો, તમે નિહાળી શકો છો. હરણના બચ્ચા ચારો ખાય છે. ઘણા બધા ડિયર છે અહીંયા. જુઓ મિત્રો, તમને અહીંયા શિયાળ જોવા મળશે, તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, જુઓ મિત્રો, તમે જોઈ શકો છો તે એક જગ્યાએથી બીજા જગ્યાએ દોડ્યા જ કરે છે. દૂર છે તો તમે જોઈ શકશો. તેને પાંજરામાંથી બહાર કાઢવામાં આવેલ છે, જોઈ શકો છો. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, તમને ભારતીય સિંહ તમને જોવા મળશે. અહીંયા 2 તમને સિંહ જોવા મળશે મિત્રો. મિત્રો, અહીંયા પણ તમે જુઓ દીપડો તમે જોઈ શકો છો, જે તમને કદાચ દેખાતો હશે. તો એ તમને બેઠેલો જોવા મળશે. જુઓ મિત્રો, તમે નજીકથી જોઈ શકો છો વાઘને. દેખો મિત્રો, જુઓ મિત્રો, અહીંયા ખૂબ જ સુપર ડુપર તમને વ્હાઈટ વાઘ જોવા મળશે કે જે સૂતેલો છે. જુઓ મિત્રો, જોઈ શકો છો તમે.
તો અહીંયા તમને એલિફન્ટ હાથી પણ જોવા મળશે, જોઈ શકો છો તમે। તો અહીંયા તમને કાંચન મૃગ જોવા મળશે। તમે જોઈ શકો છો ચારો તે ચરે છે, કેટલા બધા કાંચન મૃગ છે। આ પણ એક હરણ જ છે, જોઈ શકો છો, વ્હાઈટ હરણ। તેમજ હું નજીકથી બતાવવાની કોશિશ કરું છું, એકવાર નિહાળી લેજો। જુઓ મિત્રો, તમને નીલગાય જોવા મળશે, તેમજ અહીંયા પેલો રોજડો છે અને આ નીલગાય છે। આ રોજડી તમને જોવા મળશે અહીંયા। જુઓ મિત્રો, અહીંયા તમને ઘણી બધી સાહોડી જોવા મળશે। જોઈ શકો છો તમે। જુઓ મિત્રો, તમને અહીંયા હિપ્પોપોટેમસ તમને જોવા મળશે, કેવડો મોટો ગેંડો, જે આપણે ગુજરાતીમાં તેને ગેંડો કહેતા હોય, તે તમને અહીંયા જોવા મળશે। જુઓ મિત્રો, એક પાણીમાં છે, તેમજ બીજો ઘાસ ચરે છે। ખૂબ જ મોટો હોય છે મિત્રો, મેં આજે જ રિયલમાં જોયો। કહી શકાય કે ખૂબ જ ભારે ભરકમ હોય છે। જુઓ મિત્રો, કાંકરિયા આપણે એનિમલ ઝૂની આપણે વિઝિટ કરી લીધી છે, અને ત્યાંથી બહાર નીકળે એટલે આપણે નગીનવાડી, તમને આજુબાજુનો વિસ્તાર તમને આ ટાઈપનો જોવા મળશે। બાળકો માટે સારું સોલો રાઇડ્સ વગેરે પણ અહીંયા જોવા મળશે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।